કેમ છો બધા મજામાં? ફરી સ્વાગત છે મારા વ્લોગ વિડીયોમાં. ગુડ મોર્નિંગ પ્રભુ મહાદેવ, જય દ્વારકાધીશ. પાણી આવે છે એટલે મોટરનો અવાજ આવતો હશે. અને હવે મારે છે ને રસોઈ બનાવવાની છે. પેલા રસોઈ બનાવી લઉં. હવે જો હું રસોઈ બનાવી તો રસોઈ બની ગઈ છે. રોટલી બની ગઈ છે, મરચાં તરાઈ ગયા અને ભરેલા રીંગણાનું શાક બન્યું છે. ફ્રેન્ડ્સ, આ ટોપરા પાક क्या बोला तूने? રસોઈ બનાવે છે ને મહેમાન આવવાના છે આજે. રસોઈ બનાવતી મહેમાન ફોન આવ્યો કે આવીએ ભાઈ. તો ફોન મહેમાન આવીને પછી મળાવું. મારું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. ફરી મહેમાન આવી જાય ને પછી આપણે સાચું માનીએ કે મહેમાન આવીએ. બાકી આવવાનું તો મહેમાન કીધી નાખીને આવ્યું. હવે આવી જાય પછી આપણે મળીએ. અટાણે બપોરાનું વેધર રહ્યો તો બધે કેવું હોય પાછળ. અત્યારે વાગ્યા છે બપોરના 12:30. હું પણ કપડાં ખરખા કરવા આવી હતી. અત્યારે વેધરનો વ્યૂ લઈ લો. ચાલો ફ્રેન્ડ્સ, તો તમને જોઈને પાછળ થોડો ઘણો આઈડિયો તો આવ્યો હશે હું કામ હાલતો હશે. તાણે માંડવી વેચવાનું આવે છે કામ કે બપોર મહેમાન આવવાના, તો મહેમાન પણ આવી ગયા છે. अच्छा ठीक है. અત્યારે આપણે માંડવીને તો આવ્યા અહીં વાળીએ. આજે વરસાદ કે નથી, તડકા જેવો તો વરાપ દીધી ને માંડવીને તો એમ હતી. તો આપણે માંડવીને તો આવ્યા અહીં. હું ત્યાં હેઠે પૂગી, મારા મમ્મી નહીં જો હજી છેટ ક્યાં હે બતાવું તમને. મારા મમ્મીને જો અહીંયા પૂગ્યા હે. બે બેનો આજ ભેગી થયું એટલે ખબર નહીં હવે કોઈ પૂગે અહીંયા. બાકી આપણે ત્યાં હેઠે પૂગી ગયા નહીં. હવે સારી છે. હવે આગળ જતા હું થાય ખબર નહીં માંડવી. બાકી અત્યારે તો મસ્ત છે માંડવી. જો ઉછેર સારો હોય અત્યારે માંડવીનો. જો તમે રહી keep you in my heart, and my heart is where you are. I still think of you, I want you coming back. I remember. આવું બધું હાલે. આપણે એક રીલ્સ પણ શૂટ કરવાની હવે જોઈએ. જો મેળ આવશે ને તો રીલ્સ શૂટ કરશું આપણે. નકર પછી આપણે જોશું ક્યારેક. હાલો મળીએ પછી આપણે. મહેમાન તો આવી ગયા પણ આપણે હવે જો કોઈને વ્લોગમાં આવવું હોય છે તો આપણે વ્લોગમાં લેવું. બાકી ધરાડ તો આપણે વ્લોગમાં કોઈને લેવું નહીં. એમ બાકી પૂછો જો આ પાડશે વ્લોગમાં આવવાની તો આપણે વ્લોગમાં લેવું. બાકી વ્લોગમાં નહીં લેવું આપણે. समझ रहे हो आप समझ रहे हो. કંઈ હેલો ફ્રેન્ડ્સ, તો જો અત્યારે હું અહીંયા નેદું હોઉં અને મારા માતાશ્રી ને એ તમે જો બતાવું શું કરે. જો બેઠા હે મમ્મી ને કાકી ને એ બધા, અને હું એને દઉં. મારી હમણાં ઉથલ પૂરી થઈ જાય. જો હેઠો આવી ગયો અહીંયા, અને અહીંયા બેઠા હે. જો ખબર નહીં કોઈ પૂગે નહીં. જો વાવ બતાવું તમને ત્યાં ભરાઈ ગયો અત્યારે ઉપર હે વાવ. ખરાબ ને રેટકાન બધું. બાજુમાં કુંડી છે, એ પણ ભરી રાખે. અત્યારે જો 6:45 જેવું વાગી ગયું છે ને હવે અત્યારે ઘરે જાય છે. નેદાઈ ગયું હોય થોડું ઘણું બાકી હવે.
ગાઈસ તમે અત્યારે ઘરે આવી ગયા છે અને ઘરે આવીને અમે રોટી ચોકોપાઈ ખાઈને પછી મળીએ. તમે કોઈ ખાવ હોય તો પણ આવી જાજો. તો જો આજે મહેમાન આવ્યા તો જમવાનું બન્યું છે. બતાવું તમને. જો મારા મમ્મી ભજીયા બનાવે છે. પૂરી બની ગઈ છે. ખીર બની ગઈ. ભજીયાની ચટણી આમાં ક્યાં કાઢાવડી છે. જમીન ये बड़ी अच्छी बात कही आप. પછી મળું. તો જો જમી લીધું છે અને ફ્રી થઈ ગયા હોય 9:30 લઈ ગયા હોય અને આપણે વ્લોગને પણ એન્ડ કરી દઈએ. અરે ફોન ચાલુ રાખીને બેઠા કોપીરાઇટ આવી જાય આમાં. બંધ કરો ઘડી વાર. બસ જોજો. આપણે વિડીયોને પણ એન્ડ કરીએ. તમને આજ મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા વ્લોગ વિડીયો સાથે બધાને